પૂનમ ગુરુની મેર છે, તારા ચંદ્રમોની આવ્યા છે, નવી રોશની લાવ્યા છે, તારાની લાવ્યા છે. ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ. ગુરુજીના દેશમાં કાયમની દિવાળી, કદીએ ના દેખી મેં તો રાત અંધારી. પધારો ગુરુદેવ. એ જ ભાવથી હવે જેમના સંયમ જીવનના સુવર્ણ મહોત્સવમાં 50 વર્ષ 5માં હતા ત્યારે હા ના ના હાની પરિસ્થિતિમાંથી નીકળીને સંયમના માર્ગ પર જવા માટે મક્કમ રહેવાવાળા, જેમના હસ્તની રેખામાં લખેલું હતું કે આ રેખા સંયમના માર્ગમાં જ ચમકશે, એ ભાવથી પૂજનીય રેખાબાઈ માસતીજી ગુરુ કૃપાએ પધારી રહ્યા છે અને રમ્યતાબાઈ માસતીજી પોતાના સ્વર વડે એમને વેલકમ કરશે. પ્રકાશો. બહુ જ ભાવપૂર્વક ગુરુવંદનમાં જોડાશું. એનાથી પહેલાં જેમના ઉપકારોમાં આ આત્મા જીવ સાથે, શરીર સાથે જોડાઈને શ્વાસમાં રહેલો છે, જે ગુરુ તત્વના વિશ્વાસમાં રહેલો છે, જે દેવગુરુના સ્મરણમાં રહેલો છે, એ બધાને આપણે હૃદયપૂર્વક યાદ કરશું. બધા જ પોતાના સ્થાને ઊભા થવાની કૃપા કરશોજી. અવસરપીણીના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની, આપણે તુંબડીमध्ये બિરાજમાન છીએ એવા મૂળ નાયક નેમિનાથ ભગવાન કી, સુવિધિનાથ ભગવાન કી, ગચ્છાધિપતિ દયાળુ દેવ આચાર્ય ભગવાન દેવજી સ્વામી મહારાજ સાહેબ કી, સોળે કળાએ પૂનમના ચંદ્ર બનીને સતત પ્રકાશિત રહેતા સંપ્રદાય પર, ભક્તો પર એવા કચ્છ કેશરી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પૂનમચંદ્રજી સ્વામી કી, વર્તમાન આચાર્ય લઘુ શિશુ પરમ પૂજ્ય ગુરુદેવ નવીનચંદ્રજી સ્વામી મહારાજ સાહેબ કી, એકલવીર એકે હજારા પરમ પૂજ્ય ગુરુદેવ જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ કી, કુશલ કાર્યવાહક, સેતુઓના સંબંધોને સંયમના માર્ગમાં જોડનાર, અધ્યાત્મના માર્ગમાં સાધના તરીકે પોતાની આત્માને ઉજાગર કરનાર એવા પરમ પૂજ્ય ગુરુદેવ તારાચંદ મુનિ મહારાજ સાહેબ કી, જેમને જોઈને ચોથારાનું દ્રશ્ય સામે આવી જાય, ચોથારાના સાધ્વીજી ભગવાનના દર્શન થાય એવા ભાવ મને પ્રગટ થાય એવા વડેરા ગુરુની મૈયા પરમ પૂજનીય તારામતીબાઈ મહાસતીજી કી. અત્રે કદાચ ઉપસ્થિત થઈ ચૂક્યા છે અમારા પરમ પૂજ્ય ગુરુની મૈયા હિરણ્ય ગુણાશ્રીજી મહારાજ સાહેબ કી. અત્ર તત્ર સર્વત્ર બિરાજમાન સર્વે પંચ મહાવ્રતધારી આત્માઓ કી, તપસ્વી આત્માઓ કી, જીન શાસન દેવ કી. સૌથી પહેલા શ્રાવક એક 4 લાઈનોની સ્તુતિ પ્રકાશશે, ત્યાર પછી આપણે બધા સાથે મળી ગુરુવંદન કરશું. હાથ હૃદય સ્પર્શી જોડજો, હૃદય સ્પર્શી. ઓકે.
ચરિત્ર ઉજ્જવળ કરતા કરતા કહેવાય છે ને ખાંડાની ધાર પર ચાલવા જેવું છે, છતાં પણ ઉત્કૃષ્ટ સંયમ જીવન જીવે છે એવા ગુરુ તત્વ સામે બેઠા છે. આપણે બધા જ ભાવથી વંદન કરશું. બોલો તીખું તોરો પાઠ જોડી દોનો હી હાથ, જેલો સા મારી વંદના, જેલો સા તીખું તો અયાહિણમ પયાહિણમ. બિરાજો ઊંચા ઊંચા પાટ લગાવો, ધર્મ ધ્યાન રાઠાઠ મારી વંદના, જેલો સા મારી વંદના, જેલો સા તીખું તો અયાહિણમ પયાહિણમ. कैसे काटू करम आठ मारे, मोक्ष जावणरी वाट मारी वंदना, जेलो सा मारी वंदना, जेलो सा તીખું તો અયાહિણમ પયાહિણમ વંદામી. ગુરુદેવ સાતામાં છો? હાજી, બધા હાથ જોડજો. મંગલાચરણ ગુરુદેવ પ્રકાશે છે. કર્ણ સ્થાપિત કરજો. આ ઓરા આપણી વચ્ચે ઘણા સમય સુધી ટકી રહે એ ભાવથી ગુરુદેવ પ્રકાશો. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચ નમોકારો સવ પાવપણાસણો. મંગલાણંચ સવેસીમ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે. અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને. સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. હાડી સ્તુતિ બોલો. દેવરંગ દેવરંગ કેશવક પરમચંદ્રજી. દેવરાજજી મોણસી. ધર્મચય પાલકાનજી ગુરુ. નાગચંદ્રજી કૃષ્ણજી. कर्पूर हेमचंद्र रत्नचंद्रजी. छोटा लाल पूनमजी. प्राणाचार्य विनोद भातृ नवीन. आचार्यों ने वंदना भावे करूं वंदना. ધન્યવાણી પૂજ્ય ગુરુદેવાની કૃપા કરશોજી. ગુરુ મારા વિશ્વાસમાં ભવો ભવ રહેજો સાથમાં. બસ એ જ મારી આસ્થા. આત્મીયજનો, જન્મની સાથે જે સંસ્કાર આપે ને એ માવતર કહેવાય.
એ સંસ્કારમાં જ્ઞાનનો વહેતો ધોધ ધર્મ સાથે જોડે એ મહાત્મા કહેવાય. અને એ જ ધર્મના ધોધમાં અને સંસ્કારની વહેતી ધારામાં જે મોક્ષનો માર્ગ દેખાડે અને મોક્ષ સુધી પહોંચાડવા માટેની આસ્થાઓ આપણી સાથે જોડે એ પરમાત્મા કહેવાય. માતા પિતા, મહાત્મા અને પરમાત્મા મારા તમારા બધાના આત્મા માટે ઉપકારી છે. ગામ, ગામની માટી, પોતાના કૌટુંબીજનો, ગામના સંસ્કાર, પોતાના માતા પિતા, આ બધા શબ્દોને જોડીને જેમના હાથની રેખામાં ચમકતા તારલાના તેજ સમા ગુરુની લખાયેલા હતા, જેમના હાથની રેખામાં સતત પૂનમનો પ્રકાશ લખાયેલો હતો, કેવો કેવો અહોભાવ જાગ્યો હશે એમને. કદાચ માતા તો રેડી થઈ ગયા, તૈયાર થઈ ગયા, પણ પિતાની હા અને નામાં, કારણ કે હંમેશા એક નિયમ છે, માને વાલો દીકરો અને બાપને વાલી દીકરી. પણ એ હા અને નાની ચડ ઉતરમાં પણ જેણે પોતાની આસ્થા મજબૂત રાખી, પરીક્ષાઓ ઘણી થઈ, એમાં પાસ થયા. અને જેઓ સ્વાધ્યાયના માર્ગમાં ઉત્તીર્ણ, તપના માર્ગમાં ઉત્તીર્ણ, આજની તારીખમાં પણ જેમને સ્વાધ્યાયમાં રહેવું ખૂબ ગમે એવા પરમ પૂજનીય રેખાબાઈ માસતીજી પોતાના સંયમ જીવનના ગુરુણીના ઉપકારે 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. બરાબર ને? અને આ 50 વર્ષની યાત્રામાં ઘણા બધા લોકો જોડાયેલા હશે, પણ આ નાનકડો ઉત્તમ પણ એમની સાથે જોડાયેલો છે. કદાચ ઉપાશ્રયમાં ધર્મના માર્ગે નાના નાના સંવાદ તૈયાર કરવામાં એમણે હંમેશા મને પ્રેરણા આપી છે. તો આજે અહોભાગ્ય છે મારું, તમારું, આપણું સૌનું કે આપણે પૂજ્ય માસતીજીના આ સંયમ જીવનની અનુમોદના કરવા અર્થાતે અહીંયા ઉપસ્થિત થયા છીએ. સૌ પ્રથમ હું કલ્પનાબેન, ચેતનભાઈ શાહ અને જિજ્ઞાસાબેન જીતેશભાઈ શાહને વિનંતી કરીશ, આપ અહીંયા પધારો અને આપના સ્વાગતના સ્વર ભરેલા શબ્દો દ્વારા બધાનું જ સંગવતી સ્વાગત કરજો. 8 કોટી મોટી પક્ષ સંઘ, ગામ નાની તુંબડી. तुमको तोल देंगे हम प्रेम के भावों से गुरुवर, तुमको तोल देंगे हम तेरे स्वागत में दिल का ये दरवाजा खोल देंगे हम प्रेम के भावों से गुरुवर, तुमको तोल देंगे हम तेरी प्यारी सी सूरत को गुरुवर हम देखेंगे, तेरे इन पावन चरणों से लिपट कर हम भी देखेंगे, छुपी है दिल में जो बातें हो, छुपी है दिल में जो बातें वो तुमसे बोल देंगे हम प्रेम के भावों से गुरुवर, तुमको तोल देंगे हम तेरे इन भक्तों की आशा गुरुवर तोड़ ना देना, बड़ी उम्मीद से आए हैं तुम मुख मोड़ ना देना, आज ये प्यार का तोहफा हो, आज ये प्यार का तोहफा बड़ा अनमोल देंगे हम प्रेम के भावों से गुरुवर, तुमको तोल देंगे हम तेरे स्वागत में दिल का ये दरवाजा खोल देंगे हम प्रेम के भावों से गुरुवर, तुमको तोल देंगे हम. હર્ષ હર્ષ જેનાથી વિનય જાગે, વિવેક જાગે. ઉપાશ્રયના પગથિયા ચડવા માટે કોઈક એક નાનકડું પણ કાર્ય કરવાનો આનંદ અને ઉત્સાહ મળે અથવા અવસર મળે ને તો આ આત્મા ધર્મ સાથે જોડાય. વર્ષો પહેલાં સાધુ શૌચ કરવા જાય છે અને પાછળથી એક પશુ દોડતો આવે છે. એક કણબી પટેલનો દીકરો વિચારે છે કે આ પશુને નહીં રોકું તો સાધુને હણશે. હાથમાં દંડક હતો, એમણે પશુના કપાળ પર માર્યો. પશુએ પોતાનો રસ્તો બદલ્યો અને એ સાધુ પાછા વળીને જુએ છે કે આવાજ શેનો થયો. ભાઈને પૂછે છે શું થયું, તો કે એક પશુ તમારી તરફ આવતો હતો, એને ન રોકત તો તમને હણત, એટલે મેં એને હણ્યો. ત્યારે સાધુ કહે છે કે અમારા કારણે તમે એને હણો છો, એનો અમને પાપ લાગશે. કણબી પટેલને વિચાર આવ્યો કે હું કોઈકને બચાવું છું તો પાપ કેમ લાગે.
બીજા દિવસે એ કણબી પટેલ ઉપાશ્રય સ્થાનકમાં જઈને સાધુજી આગળ વંદન કરીને કહે છે કે મેં તમને બચાવ્યો તો પાપ કેવી રીતે લાગે? અને ગુરુદેવ વિનય સાગરજી આખી વાત કહે છે અને જે ભાવથી કહે છે અને જે વ્યક્તિ પામે છે, અને એ કણબી પટેલ 25 વર્ષની ઉંમરમાં દીક્ષા લે છે, 51 વર્ષનું આયુષ્ય, અને એ કણબી પટેલ બન્યા આચાર્ય ભગવાન બુદ્ધિસાગર સુરેશ્વરજી. વિચાર કરો, જેમણે મહુડી તીર્થનો ઉદ્ધાર કર્યો છે. સંયમનો માર્ગ, ચારિત્રની ભાવના જો મારા તમારા જીવનમાં લખેલી હોય તો થોડુંક પુરુષાર્થ કરીએ તો ત્યાં પહોંચી શકાય છે. આજે આપણે એવા જ પુરુષાર્થથી જોડાયેલા પૂજ્ય મા સતીજીના ચારિત્ર જીવનને વધારવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ત્યારે હું 8 કોટી મોટી પક્ષ સંઘ નાની તુંબડી વતી કેતનભાઈ શાહને કહીશ કે આપ અહીંયા પધારો અને બધાનું શબ્દોથી સ્વાગત કરો. નમ્ર વિનંતી, પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખે, બીજી સાયલેન્ટ કરી નાખે. બીજી વિનંતી, ઘડિયાળ સામે આજે ના જોતા 1 વાગ્યાનું 1:15 વાગ્યાનું લક્ષ રાખજો તો તારા બાદ 1:30 વાગે પતિયા તો તમને આત્માને સારું લાગશે કે જલ્દી થઈ ગઈ. પરમ પૂજ્ય નિષ્કારણ ઉપકારી અનિત પરમાત્મા મહાવીર સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક આપણી સૌની વંદના. પરમ પૂજ્ય ગુરુદેવ દેવજી સ્વામીની ગાદી અમર તપો, તાતા સ્વામી ગુરુદેવ પૂર્ણચંદ્ર સ્વામીને આપણી સૌની વંદના. ઉપકારી પરમ પૂજ્ય કરાચંદ મુનિ અને ગુરુ ભગવંતો વડેરા મહાસતીજી, તારામતીબાઈ, અચલ ગચ્છીય વિરામોને શ્રીનિવાસ આદિ સંતોજી સંત સતીજીઓને સૌને વંદના. બહાર ગામથી પધારેલ સર્વ મહાપુરુષો, ધાર્મિક પુરુષો જેઓ અહીં પધાર્યા છે એમનું પણ હું વંદન નહીં પણ જય જીને કહીને અમને આવકારું છું. જો અમારા સંઘના અવભાગ્ય છે કે આવો પ્રસંગ અમારા સંઘને મળ્યો. એની સર્વશ્રેય કોઈ હોય તો પરમ પૂજ્ય તારામતીબાઈ સ્વામી અને રેખાબાઈ મા સતીજી 50 વર્ષની આ સંયમ યાત્રાનું આયોજન, એક અનુષ્ઠાન આજે આપણે કરવા મળ્યું છે અને એમાં આપણે સહભાગી થયા છીએ. એ આપણો અવભાગ્ય છે. હું આ પ્રસંગે અમારા સંઘના 8 કોટી મોટી પક્ષ સંઘના વિનંતીને માન આપીને પધારેલ ઉપકારી તારાચંદ્ર સાહેબ, પરમ વડેરા મહાસતી તારામતીબાઈ મહાસતી આદિ થાણા 4, પરમ પૂજ્ય કસ્તુરબાઈ મહાસતીજી આદિ થાણા 2, પરમ પૂજ્ય નિપુણાબાઈ મહાસતીજી આદિ થાણા 2, પરમ પૂજ્ય સંગીતાબાઈ મહાસતીજી આદિ થાણા 4 અને અચલ ગચ્છીય લાંબો વિહાર કરીને આદિશાળમાં વધારેલ નીલગુણા શ્રી મહાસતીજી આદિ થાણા 5 ને અહીં હું સફળ સંગતિ આભારું છું, વંદન સહ એને અનુમોદન કરું છું. ભલે પધાર્યા ભાવથી. હા, પૂજ્ય સંઘના વિવિધ સંઘોના મુરબીઓ માનનીય પધારે છે. મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતાનો હું 8 કોટી મોટી પક્ષ નાની સકળ સંઘોથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. પત્રી ગામ અને અન્ય ગામોથી પધારેલા માનવતા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોધ વરસાવ્યો છે. પ્રભુએ શું નથી આપ્યું એ પ્રશ્ન છે. ધર્મ અધર્મ, પાપ પુણ્ય, વ્યવહાર ધર્મ, નિશ્ચય ધર્મ સર્વ પ્રભુની દેન છે. પ્રભુએ 18 પાપ સ્થાનકથી બચાવીને જીવને પડતો બચાવ્યો છે, તો 5 મહાવ્રતો બચાવીને જીવને મોક્ષ માર્ગ બતાવ્યો છે. આવા કરુણાવંત ભગવાને પ્રશ્ન થાય કે શું નથી આપ્યું એમને? જગતના સર્વશ્રેષ્ઠ પદાર્થો પીરસ્યા છે, એમાં સર્વશ્રેષ્ઠ કોઈ પદાર્થ હોય, સર્વશ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય તો આ સંત સતીજીઓ આપણને આપ્યા છે. અને આના થકી જ આપણા જીવનનો ઉદ્ધાર થાય છે. આપણે કંઈ પણ પામીએ છીએ તો આ સંત સતીજી થકી જ પામીએ છીએ. આપણે એવા કોઈ સ્વયંસુખ ઉદાહરણ કે પોતે પોતાની જાતને ઉગાડી લઈએ એવી આ કાળમાં શક્યતા નથી. આ કાળમાં આપણો એક જ સહારો છે, આ સંત સતીજીઓનો, અને એને કારણે કંઈક આપણે પામ્યા છીએ તો આ લોકોનો સહારો છે. પૂજ્ય મહાસતીજી રેખાબાઈ મહાસતીજીને 50 વર્ષની સુવર્ણ યાત્રા નિમિત્તે ગઈકાલે એના આગલા દિવસે બધાએ શુભેચ્છા પાઠવી છે. સંત સતુજી શુભેચ્છા પાઠવી, શ્રાવકભાઈ પણ શુભેચ્છા પાઠવી છે. કેટલાકે
બોલીને શુભેચ્છા પાઠવી છે, તો કોઈ કે મુખ રહીને પણ વંદન કરીને શુભેચ્છા પાઠવી છે. હું પણ આ કોટી મોટી પક્ષ સંઘથી આપણે શુભેચ્છા પાઠવું છું. ગુરુવર્ય, આપનું સંયમ માત્ર બાકીનું નિષ્કરણ નીકળે, આપની અંદરની જે ભાવના છે ધર્મ પ્રત્યેની એ બધી પૂર્ણ થાય એવી ભાવના ભાવું છું, અંતઃકરણથી અનુમોદન કરું છું. મિત્રો, બધાએ શુભેચ્છા પાઠવી, પણ હું કંઈ માંગવા આવું છું મારો સ્વાર્થ માટે. આપ કેટલું નિષ્પાપ જીવન જીવી રહ્યા છો. અમે 18 પાસ સ્થાનકથી ખરડાયેલા છીએ. વાત જરાક આકરી રાખશે, પણ ખરેખર હું કહું છું કે આપણે ભૂંડ જેમ ગટરમાં આખો ખરડાયેલો હોય એમાં આપણે 18 પાસ સ્થાનથી ખરડાયેલા છીએ. ત્યારે મન થાય કે ક્યાં આપણું જીવન અને ક્યાં વાપ રહી તો મુનિ જીવન. ધર્મ મુનિ આપણે સૌને હું આપણી પાસે એક માંગણી કરીશ. અમે અહીં આવીએ છીએ ને ત્યારે થોડીક ઘરની રાતની અંદર પેદા થાય છે, પરંતુ બહાર નીકળે ને ગેટની બહાર પાછા 18 પાસ તરફ ચાલુ થઈ જાય છે. આપ જ્યાં પણ હો, આ 8 કોટી મોટી પક્ષ સંઘ અને અહીંયા બધા પધારીને આપના અંતર પરથી ફરી એકવાર ક્યારેક જ્યારે યાદ આવે ત્યારે હાથ ઊંચો કરીને આશીર્વાદ આપજો, ધર્મલાભ આપજો કે અમે બહાર નીકળીને પણ ધર્મ જીવન જીવીએ. આટલો ઉપકાર અમે ઈચ્છીએ છીએ અને અમને આશા છે આવું આપ જરૂર કરશો. આ છે ને બહુ સરળ આત્મા છે, એમના આશીર્વાદ આપણે જરૂર મળે. એટલે ફરીથી વિનંતી, આપ સરસ સાધુ સાધુજીને આ આશીર્વાદની જરૂર છે, આપ આપતા રહેશો. અનંત ભવોના સંસ્કાર લઈને આવ્યા છીએ અને સંસ્કાર થોડા જે આવ્યા છે ને એ તાજા છે અને નબળા છે. માટે જો આપનું સાનિધ્ય, જો આપનું સંપર્કમાં નહીં રહીને તો ક્યાંક ફેંકાઈ જશું, ક્યાંક ઊંડી ખાણ તૈયાર જ છે આપણા માટે. અને જો એમાં ડૂબી ગયા તો બહાર આવતા બહુ વાર લાગશે. માટે હું બધાને વિનંતી કરું છું કે આપણે સૌ આવા સંપર્કમાં રહીને જ્યારે આવા ઉત્સવ મહોત્સવ કે સાધુ સંતના મિલન થાય ત્યારે એનો સંપર્ક કરવું તો જ આપણને કલ્યાણ થશે. વિશેષ વાત ન કરતા ગુરુમૈયા, આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, આશીર્વાદ આપતા રહેજો. ગુરુદેવ, સમય અમને યાદ કરજો, અમે હાજર થઈશું. અમારી ઈચ્છા પ્રમાણે, અમારી શક્તિ પ્રમાણે આપણી સેવા ભક્તિ જરૂર કરીશું. જય જિનેન્દ્ર, જય માતા. એટલે હવે રજોરણને ક્યારે સાર્થક કરે જોવાનું છે. સિદ્ધિ માટે ગાવી પડે, આખરે તો લીધું સંયમ પ્રભુજીએ સ્વયં. સંયમ ક્યારે મળશે, ક્યારે મળશે, મુજને ક્યારે મળશે, સંયમ ક્યારે મળશે. બધું જ ચલાવી લેવાનું, દરેક કસોટીઓમાં હસતા રહેવાનું. તકલીફોનું સર્જન થાય ને તો પણ વેરનું વિસર્જન કરતા રહેવાનું. સમસ્યાને કઈ સ્વર મેરે નિકટ હૈ. રેખાબાઈ માસતીજીએ આ જ કર્યું છે સંસારી જીવનમાં કે પપ્પા કસોટીઓ જેટલી પણ આવે, તમે આજ્ઞા નહીં આપો ત્યાં સુધી તો સંયમ લેવા નહીં જાઉં, પણ રાહ જોઈશ. અને આવી તો ઘણી વાર્તાઓ માસતીજીના જીવનમાં જોડાયેલી છે. વિચાર કરો, પૂનમચંદ્રજી સ્વામીનું જીવન તો એકલું થઈ ગયું હતું. જવાબદારીઓ નિભાવતા ઉધાર ચૂકવતા એક માત્ર ચારણી ચાળતા જે આત્મા જાગ્યો છે, આંખમાંથી આંસુ નીકળ્યા છે અને 8 કોટી મોટી પક્ષ સંપ્રદાયને ખીલેલો પૂનમનો ચંદ્ર મળ્યો છે. અને આવા પૂનમચંદ્રજી સ્વામી પાસે એમનું મુખ દર્શન જોઈને 2 જ આત્માઓ નક્કી કરી લે છે કે ગુરુ જોઈએ તો આવા જ. એક જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ અને બીજા તારાચંદ મુનિ મહારાજ સાહેબ. માત્ર મુખ દર્શન કરીને કે આવા જ ગુરુ જોઈએ તો વિચાર કરો એ મુખની પ્રતિભાની તાકાત કેટલી હશે. એમની આગળ બેસી સવાલો પૂછીને નહીં, મહાવીર સ્વામી આગળ તો 11 ગણતર એક પ્રશ્ન પૂછવા ગયા હતા. એ પ્રશ્નનો જવાબ મળવાથી સંતોષ થયો. ત્યારે આ 11 મહારાજ સાહેબ બની અને ગુરુના એટલે કે પ્રભુના ચરણે નમી પડ્યા. સવાલનો જવાબ મળ્યો ત્યારે અહીંયા તો બંને મહારાજ સાહેબ પોતાના ગુરુને સવાલ નથી કરતા, મુખ પ્રતિભા જોઈને નમી જાય છે, ગુરુ ગમી જાય છે. તારા અને ચંદ્ર છે, તમે સંયમ લીધો ને ત્યારથી પ્રશાંત મહાસાગર અનેરો લહેરાય છે. તમે સંયમ લીધો ત્યારથી પ્રશાંત મહાસાગર અનેરો લહેરાય છે. ગુરુની પ્રત્યેના તમારા સમર્પણ ભાવથી
આજે સંયમ જીવનના 50 વર્ષમાં પણ લીલા લહેર છે. એની સાથે વિશેષ જોડીશ કે તારા મતની કસ્તુર સુવાસ જોડાઈ ગઈ. ધીરે ધીરે તમારા સંયમમાં નિપુણતા આવતી ગઈ. બધા ઠાણાઓ સાથે એકતાનું સંગીત વાગવા લાગ્યું અને એ સંગીત વાગવાથી આપના સંયમ જીવનની શોભના સુવિધિનાથની કૃપાથી ખીલી ગઈ. આવું ધન્ય જીવન એમને મળ્યું છે અને એ વિશેષ વાતો મને ગુરુદેવે કીધેલું, કારણ કે તારાચંદ મુનિને આટલું જ જોઈએ, વધારે જોઈએ નહીં. એટલે હું ખાસ વિનંતી કરીશ મયંકભાઈ સુરેન્દ્રભાઈ સતિયા, જે પોતાની આખી ટીમ સાથે પૂજ્ય મા સતીજીના જીવન ઉપર, રેખાબાઈ મા સતીજીઓ એટલે નાનકડું સંવાદ તો હોય ને હોય. એમની આદતો છે કે કોઈ પણ કાર્યક્રમમાં એક નાનકડું સંવાદ તો થવો જ જોઈએ. વર્ષોથી આ હું જોતો આવ્યો છું. આજે એમના પોતાના જીવન ઉપર સંવાદ એમના જ પરિવારજનો, એમના જ ગ્રામવાળા બધા રજૂ કરશે. તો પધારો, માઇક આપીશ હવે હું મયંકભાઈ સુરેન્દ્રભાઈ સતિયાને. જેટલું બને એટલું સાયલેન્ટ રહેજો. માઇક થોડુંક ચિત્ર વિચિત્ર રહેશે અને ચરિત્ર પર નાટક કરશું. એમાં બધા પાત્ર છે. સૌથી પહેલાં ઋષા રૂબીન સતિયા, જે નાની તારાબહેની છે. રેખાબાઈ મા સતીજીનું નામ, સંસારી નામ તારા હતું અને દીક્ષા પછી એમનું નામ રેખાબાઈ મા સતીજી પડ્યું. ઠીક છે. આ બધા એમના ભાઈ બહેનોના પાત્રમાં છે. અવાજ આવે છે ને બધાના? શિખા દીક્ષિત સાવલા એ રેખાબાઈ મા સતીજી બહેના છે. અંકિત ગડા દમયંતી ફૂઈનો પાત્ર ભજવે છે. ઉષા ભરત રાંબિયા દાદીમાનું પાત્ર ભજવે છે. પ્રભાબેન તલક્ષી મામણિયા નેળબાઈ માસીનો પાત્ર ભજવે છે. વિરલ શરદ સતિયા પિતાજીનો પાત્ર ભજવે છે. અને લક્ષ્મીબેન માધવજી સતિયા શ્રુતિ વિરલ સતિયા એ માતાજીનો પાત્ર ભજવે છે. શરદ માધવજી સતિયા એ પૂનમચંદ્ર મહારાજ સાહેબનો પાત્ર ભજવે છે. ભાવનાબેન શરદ સતિયા એ અવેલબાઈ મા સતીજી. જયા ચંપકલાલ સતિયા એ તારામતીબાઈ સ્વામી. અને મીના સુરેન્દ્ર સતિયા એ નૈનાબાઈ સ્વામી. સર્વેને અમારા જય જિનેન્દ્ર. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન સદાય જયવંતું વર્તો. ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામીની ગાદી અમર તપો. કચ્છ કેસરી પૂજ્ય આચાર્ય ગુરુ ભગવંત શ્રી પૂનમચંદ્રજી સ્વામીને ત્રિકાળ વંદના. વર્તમાન આચાર્ય પૂજ્ય નવીનચંદ્રજી સ્વામીને નિત્ય વંદના. અમારા શ્રી સંઘના સંયમ સુવર્ણ મહોત્સવમાં પધારી શાસન શોભામાં અભિવૃદ્ધિ કરવા પધારેલા પૂજ્ય કાર્યવાહક શ્રી તારાચંદ મુનિ મહારાજ સાહેબ આદિ થાણાના ચરણોમાં કોટી કોટી વંદના. પૂનમ પરિવારના વડેરા શાંત સ્વભાવી પૂજ્ય તારાબાઈ મા સતીજી, પૂજ્ય કસ્તુરબાઈ મા સતીજી, પૂજ્ય હિરણ્ય ગુણાશ્રી મા સતીજી, પૂજ્ય નિપુણાબાઈ મા સતીજી અને પૂજ્ય સંગીતાબાઈ મા સતીજી અને આદિ થાણાના ચરણોમાં કોટી કોટી વંદના. અમારા પરિવારના કુળ દીપિકા અને ગૌરવ સમા સંયમ સુવર્ણ જયંતીના આરાધક પૂજ્ય રેખાબાઈ મા સતીજીના ચરણોમાં ભાવભર્યા વંદન. બહાર ગામથી પધારેલા સર્વ સંઘના પદાધિકારીઓ, સંઘના સભ્યો તથા નાની તુમડી સકળ જૈન સંઘના સર્વે પદાધિકારીઓ તથા સર્વે સભ્યોને સતિયા પરિવાર વતી જય જિનેન્દ્ર. કચ્છ દેશ મુન્દ્રા તાલુકામાં નાની તુમડી ગામમાં પોતાની કુક્ષીએ જન્મ પામેલા એ બેન સંસાર પક્ષે તારાબેન. તારાબેનનો જન્મ મોસાળ રામાણિયામાં નથુશા નાના અને ગંગાબાઈ નાનીના ઘરે થયેલ. એ રાઘવજીભાઈ, વીરચંદભાઈ, રમણભાઈ અને ચંદ્રકાંતભાઈ એમ 4 કાકા અને વેજભાઈ, ખેતભાઈ, પાનભાઈ, ભાનુબેન, દમયંતીબેન, મંજુલાબેન એમ 6 ફઈબાના હાથમાં મોટા થયેલા બેન તારાબેન
ચંપકભાઈ, સુરેન્દ્રભાઈ અને શરદભાઈ, આ 3 ભાઈઓના હાથે રાખડી બાંધનાર બેન તારાબેન, પ્રભાવતીબેન, અરુણાબેન અને ઉષાબેન, આ 3 બેનડીઓની સાથે રમીને મોટા થયેલા બેન તારાબેન, જયાબેન, મીનાબેન અને ભાવનાબેન, આ 3 ભાભીઓના લાડકડા નણંદબા એટલે તારાબેન, તલક્ષીભાઈ, વિનોદભાઈ અને ભરતભાઈ, આ 3 બનેવીના સૌથી પ્યારા સાડી એટલે તારાબેન. સૌભાગ્યવંતા અને પુણ્યશાળી આ પરિવારમાં જન્મ પામીને અજન્મા બનવા માટે સંયમનો પંથ સ્વીકારીને સાધના કરતાં કરતાં 50 વર્ષ પૂર્ણ કરવા તરફ જઈ રહેલા અમારા આરાધ્ય પૂજ્ય રેખાબાઈ સ્વામી, તો ચલો હવે આપણે સૌ માણીએ, જાણીએ અને અનુમોદીએ કે નાનકડી તારામાંથી પૂજ્ય રેખાબાઈ સ્વામી રૂપે દીક્ષિત થનારા અમારા કુળના ગૌરવસમા આ શાસન રત્નના જીવનની ગૌરવગાથા અને જીવનયાત્રા. નાની તુમડીમાં તારા પોતાના ભાઈ બહેનો સાથે રમી રહ્યા છે અને માતા ખેતરેથી આવે છે. આ તો તારા બાપુજીએ આપણને મુંબઈ તેડવવા માટે કાગળ મોકલ્યું છે. ચલો બધા પેલા બિયારું કરી દઈએ. તો આ રીતે 2 ચોપડી સુધી કચ્છમાં ભણી સહપરિવાર સાથે મુંબઈ માટે પ્રસ્થાન કર્યું. એટલે તારાબેનનો ધર્મ અને મહારાજ સાહેબ સાથેનો સંપર્ક ન થઈ શક્યો. અહીં મુંબઈમાં ચિચપોકલી શાળામાં પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા. 8મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી એમને ધર્મની ખાસ સમજણ ન હતી. ત્યાં એમના દમયંતી ફૂઈ કચ્છમાંથી મુંબઈ આવે છે. તો ચાલો હવે જોઈએ ધર્મ અને દીક્ષાનો વિચાર એમને કેવી રીતે થયો. તારા મોઢામાંથી કંઈક વાસ આવે છે. આજે તો મેં મસ્ત કાંદા બટાકાનું શાક અને રોટલી ખાધો હતો. છી, તારા મોઢામાંથી તો ગટર જેવી વાસ આવે છે. હે? હા. તમે તો એમ કહો છો કે જેવું તમને કોઈ દિન કાંદાનું શાક ખાધા જ નથી. ના રે, અમે તો ક્યારેય પણ કોઈ પણ કંદમૂળ ખાધું જ નથી. અમે તો દરરોજ સવારે વહેલા ઉઠીએ, મારા સાહેબના દર્શન કરીએ, વંદન કરીએ, વ્યાખ્યાન સાંભળીએ, સાંજે પ્રતિક્રમણ કરીએ. અને તને ખબર છે સાંજે તો છે ને રાત્રે મા સતીજી વિવિધ વાર્તાઓ સંભળાવે. મહારાજ મા સતીજી એટલે શું? મેં તો કદી મુંબઈમાં જોયા જ નથી. તને મારા સાહેબ અને મા સતીજી નથી ખબર? ના. ચાલ હું સંભળાવું તને. પગમાં તો બૂટ નહીં, સફારીને સૂટ નહીં, જાજી માથા કૂટ નહીં, એનું નામ સાધુ. જેને કોઈ ઘામ નહીં, પંચાત તો જરાય નહીં, કાચું પાણી અડે નહીં, એનું નામ સાધુ. અને હજી સાંભળ, 5 મહાવ્રતનું પાલન કરે અને જૈન ધર્મનું જ્ઞાન પોતે તો શીખે જ, બીજાને પણ શીખવાડે. એ જ હોય આપણા મહારાજ સાહેબ અને મહાસતીજી. મારે તો મા સતીજી જ બનવું છે અને દીક્ષા લેવી છે. હું સંકલ્પ કરું છું કે જ્યાં સુધી દીક્ષા નહીં લઉં ત્યાં સુધી હું લીલા શાકભાજી નહીં ખાઉં. અરિહંત અરિહંત જપુ મુરીમાં, જપુ મુરીમાં, મારું મન લાગ્યું સંયમમાં, મારું મન લાગ્યું સંયમમાં. સાડીને સેલા મને નહીં જોઈએ, સાડીને સેલા મને નહીં જોઈએ, પછેડીએ મનડું મોયું મારી માં, મોયું મારી માં, મારું મન લાગ્યું સંયમમાં, મારું મન લાગ્યું સંયમમાં. આમ 15 વર્ષની ઉંમરે જ્યાં ધર્મની કોઈ સમજણ ન હતી ત્યારે મા સતીજી ન બન્યું ત્યાં સુધી કોઈ પણ પ્રકારના લીલા શાક ખાવા નહીં એવો દ્રઢ સંકલ્પ લઈ લીધો. જ્યારે કે એમને લીલા શાક અતિ પ્રિય હતા. તો આ રીતે ફોઈ ભત્રીજી બહેનોની જેમ શાળાની ભણતર પૂર્ણ કરી ધર્મની વાતો કરતા હતા. 9મું ધોરણ પૂર્ણ કરી કચ્છમાં પાછા ફર્યા. તો હવે આપણે આગળ જોઈએ તારાબેને એમના માતા પિતા અને દાદી
પાસે એમના ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે. ભાઈ, મેં ધર્મ વિશેની કઈ વાર્તાઓ સાંભળી છે અને મને દીક્ષા લેવી છે. તો આ સંયમ માર્ગે જાય એમાં હું ખુશ છું. આ માર્ગે તારું આત્માનું કલ્યાણ છે, કલ્યાણ થાય એમાં હું ખુશ છું. અરે તારાને તો ધર્મનું કંઈ આવડતું નથી અને તું કઈ રીતે આટલા વર્ષ મુંબઈમાં રહી અને તું કઈ રીતે એને દીક્ષા માટે રજા આપી છે? ઘરમાં બેસીને ધર્મ કરો. આ દીક્ષાના તું સારા નહીં. દીક્ષાના તું સારા નહીં. દીક્ષામાં કષ્ટ હોય. દીક્ષા લઈ પાછા આવો ત્યારે મગજમારી, રજો હરણ કે લાકડી ઉપાડી પછી ઘરમાં પાછા આવો, મારામારી કરો પછી ઘરમાં આવવા નહીં મળે. બાપુજી, હું તમને વચન આપું છું, હું દીક્ષા લઈશ અને ઘરે પાછી નહીં આવું. હું જાણું છું મારા જીવનમાં જે કાંઈ સુખ અને દુઃખ આવશે એ મારા કર્મના કારણે આવશે. તો તમે ચિંતા નહીં કરો. હું તમારું નામ કે આપણું કુળનું નામ ખરાબ થાય એવું કાંઈ નહીં કરીશ. બાકી સત્ય તો એ છે, જો મોક્ષ જવું હોય તો સંયમ દીક્ષા લેવી જ પડે, પછી આવો હોય કે પરમો હોય. એકવાર સંયમ લેવો પડશે, એકવાર સંયમ લેવો પડશે કે સંયમ વિના કેમ તરશે, સંયમ વિના કેમ તરશે મારો આત્મા, એકવાર સંયમ લેવો પડશે. જે વ્યક્તિ પોતાના રજિસ્ટરમાં પિતાજીની સહી લેવા માટે બાને ગયા, પિતાજીને પણ ક્યારે એમણે પઢ્યા ના હતા, તો પણ આજે દીક્ષા લેવા પિતાજીની સામે પોતાનો દ્રઢ પક્ષ રાખ્યો. ધર્મના મૂળભૂત જ્ઞાન વગર પણ દીક્ષા માટે આટલી દ્રઢતા હતી. તો હવે જોઈએ તારાબેને પોતાના દીક્ષાના વિચારો આગળ વધારવા માટે કેટલા પ્રયત્નો કર્યા. અને નિર્ભયમાં માજલવાડીમાં સીમાંતકામ શીખવાડે છે તો તારાને ત્યાં મોકલ, એટલે એને દીક્ષાનું એનું ભૂત ઉતરે. ભાઈ, એ દીક્ષા મને દીક્ષા લેવી છે. મને સીવણ કામ નથી કરવું. તું મારવાડીમાં જતી રહે, સીવણ કામ શીખ. હું નેમબાઈને કહું છું એ તને ધર્મનું જ્ઞાન આપશે. તો આ રીતે નિર્ભય માસી પાસે તારાબેન નિર્ભય માસી પાસે પોતાનું ધર્મનું આચરણ કરતા હતા. નિર્ભયમાં એટલે પરોપકારની જીવન ગતિમાં તે સંયમના બધા નાના મોટા બાળકો માટે ચલતી ફરતી પાઠશાળા અને એમના ટીચર જ સમજી લો. એવા નિર્ભયમાં પાસે માતા તારાબેનને ધર્મનું જ્ઞાન શીખવા માટે કહે છે. અને આ રીતે તારાબેને શિવણનું કામ શીખતા શીખતા નિર્ભયમાં પાસે નવકારથી મેળે પ્રતિક્રમણ પૂર્ણ કરે છે. હવે દાદી અને તારા વચ્ચે વાતની ચર્ચા થાય છે. તારા, તું થોડા દિવસ મોસાળ પડી આવ. મને મોસાળે નથી જવું. હું તારા માટે મૂર્તિઓ જોઉં છું. મારા બે ભાઈઓ મારાથી મોટા છે, એટલે એમના તો લગ્ન કરાવો. મને હમણાં લગ્ન નથી કરવા. આ રીતે કસોટીઓ તો ઘણી થઈ. ગયા જન્મના સારા સંસ્કાર લઈને આવેલી આ બાળાના સ્વભાવમાં જ મિલનસારપણું કેવું હતું કે સંયુક્ત પરિવારમાં બધાની સાથે રહેવા છતાં કોઈની સાથે ઝઘડો, વિવાદ, મોઢું ચડાવવું, અબોલા લેવા જેવો કોઈ પ્રસંગ એકવાર પણ આવ્યો નહીં. ભણવાની રુચિ સરસ હતી, તેથી ઘણી બધી મહેનત કરીને
મારે ભણવું તો છે જ એવા દ્રઢ સંકલ્પ સાથે વ્યવહારિક જ્ઞાન 8મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે. પણ ધર્મના માર્ગે જવું હોય તો સૂત્ર સિદ્ધાંત વાંચવા હોય તો સંસ્કૃતનું જ્ઞાન જોઈએ. તેથી સખત અને સતત પુરુષાર્થ કરીને પરિચય સુધીની સંસ્કૃતની પરીક્ષાઓ આપી અને એમ સમય પસાર કરતા કરતા અને વડીલોની સંમતિની રાહ જોતા જોતા એમને 9 વર્ષના વાયણા વહી ગયા. આટલા વર્ષો વીત્યા છતાં એ સંયમનો એ મજેઠિયો રંગ એ ઝાંખો ન પડ્યો કે ન જ પડ્યો, બલ્કિ વધારે દ્રઢ બનતો ગયો. અને પુત્રીના આ દ્રઢ વૈરાગ્ય સામે હવે માતાનું હૃદય દ્રવી ઉઠ્યું. માતા પિતાની એન્ટ્રી અને દાદી અને તારા. તારા 9 વર્ષ પછી મોટી થઈ ગઈ. હવે શું 9 વર્ષ વીતી ગયું. આપણને હવે આ છોકરીની દ્રઢતા સામે રજા આપી દેવી જોઈએ. મારું મન હજી નથી માનતું. દીક્ષા લેવી અઘરી છે, પણ એને પાડવી એના કરતાં વધારે અઘરી છે. મારા તો સાથે સંતાન સંયમ માર્ગે જાય એમાં હું ખુશ છું. અને આ છોકરીની દ્રઢતા જોઈને આપણને એના સામે નમવું જ જોઈએ. સાચી વાત છે. આપણે હવે તારાને સંયમ માર્ગ માટે રજા આપીએ. નાના તને તો દીક્ષા માટે રજા મળી ગઈ, પણ મને તો સામાયિક પણ આવડતું નથી. તો તું મને શીખવાડી? હા હા, હું તને બધું શીખવાડી સામાયિક. આમ 9 વર્ષના અથાગ પાર થઈને અંતરાય કર્મ તૂટ્યા અને અંતે પરિવારની પરવાનગી મળી ગઈ. ત્યારે ગામમાં વેલભાઈ પાસેથી પધાર્યા હતા અને તારાબેને એમને દીક્ષાની ભાવના વ્યક્ત કરી અને ઘરે બા બાપુજીને વાત કરે છે કે તેમને વેલભાઈ પાસે દીક્ષા લેવી છે. એટલે તારાબેનના બાપુજી અને દાદી વેલભાઈ માસેજીના દર્શન કરવા માટે જાય છે. ગુરુની અમારો અંતરના અમને આપો આશીર્વાદ. દીક્ષાના ભાવ છે અને અમારી મંજૂરી પણ છે. એ તો બહુ સરસ કહેવાય. અરે આ તો પુણ્યની વાત કહેવાય. અમે પૂછવા આવ્યા કે તમે કેટલા ખાણા? હું એકલી જ. મારે કોઈ છેલી નથી. એ તો ચિંતાની વાત કહેવાય. કેમ, શું થયું? તમે મોટા અને અમારી દીકરી તો નાની. તમને કંઈ થાય તો એનું કોણ? એમાં શું થયું? તારાને પણ છેલી મળી જશે ને? ન મળે તો? ઠીક છે. હવે હું આપણા પૂજ્ય ગુરુદેવ પૂનમચંદ્ર મહારાજ સાહેબને તારાના ભાવની વાત વ્યક્ત કરું છું અને તમે પણ પૂનમચંદ્ર ગુરુના દર્શન કરવા જાઓ અને વાત કરી આવો. આ રીતે તારાબેન દાદી બધા પૂનમચંદ્ર સ્વામીના દર્શન માટે જાય છે. અને હવે આપણે જોઈએ કે તારાનો એમના ગુરુ અને ગુરુડીનો ભેટો કેવી રીતે થયો. દીક્ષા તો લઉં, પણ ગુરુ અને ગુરુની કોને બનાવું? આ સવાલ બહુ મૂંઝવતો હતો. હું વેલભાઈ માતાજીના કહેવા મુજબ પૂનમચંદ્રજી માતાનું દર્શન કર્યું. દર્શન કરતા જ પૂનમના ચંદ્ર સમાન શીતળ, તેજસ્વી, પ્રેમાળ અને કરુણારસથી ભરપૂર તે પૂનમચંદ્રજી માતાનું દર્શન કરતા જ મારો આત્મા પોટારી ઉઠ્યો કે આ જ મારા ગુરુ છે અને આમના હાથે જ રજોહરણ લેવો છે. ભારતી ચારે મારા ગુરુને જોયા છે. હૃદયના ભારતી ચારે મારા ગુરુને જોયા છે. ખરું કહું છું મને એ તો મારા ભગવાન લાગ્યા છે. મારા ભગવાન લાગ્યા છે. ગુરુની પસંદ કઈ નહીં. ગુરુની નાના કોને
1975માં ગુરુદેવ પૂનમચંદ્ર સ્વામીના વરદ હસ્તે રજોહરણ ગ્રહણ કરી સંયમ જીવન અંગીકાર કરશે. પણ એ સંયમ જીવન લેતા પહેલા સંસારી અવસ્થામાં છેલ્લું વસીદાન કરી રહ્યા છે. રામદેવા ગુરુદેવ પધારી રહ્યા છે. પૂનમચંદ્ર મહારાજ સાહેબ. પૂનમ ગુરુની મેર છે, પૂનમ ગુરુની મેર છે, ગુરુજી અમારો અંતરના, ગુરુજી અમારો અંતરના, આશીર્વાદ આશીર્વાદ. પધારો મોટે, પધારો. નૈનાભાઈ માસીજી અને તારામતીભાઈ. પરિવારના માતા પિતા અને દાદી. આ દિવસ છે જ્યારે તારાબેન રજોવરણ ગ્રહણ કરશે. આજે દિવસ હતો એ 24 ફેબ્રુઆરી 1975, જ્યારે તારાબેને ગુરુદેવ પૂનમચંદ્ર સ્વામીના વરદ હસ્તે રજોવરણ ગ્રહણ કરી સંયમ જીવન અંગીકાર કરે છે. દીક્ષા માટે તારાબેન વેશ પરિવર્તન માટે ગયા છે. ત્યાં સુધી બધા પોતાના નવકાર રહ્યા. વિદ્યાધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિદ્યાધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. ગુરુદેવ તારાબેનને રજોવરણ રજોવરણ છે મારું
જાહેર પ્રદાન કર્યું છે. તો આ રીતે રજોવરણ ગ્રહણ કરી નાની ચમડીમાં નાની દીક્ષા અને પ્રતાપરમાં મોટી દીક્ષા થઈ. આમ તારાબેનનું સંયમી નામ રેખાબાઈ મહાસતીજી પડ્યું અને રેખાબાઈ મહાસતીજીએ દીક્ષા લીધી. એ નિમિત્તે એમના માતા પિતાએ પણ અડધી દીક્ષા લીધી. હવે entry જશે રેખાબાઈ મહાસતીજી, તારાબાઈ મહાસતીજી અને નયનાબાઈ મહાસતીજી. જ્ઞાની, ધ્યાની અને મૌની એવા અંતર્મુખ સંત જેવા પૂજ્ય ગુરુદેવ શ્રી પૂનમચંદ્રજી સ્વામીને ગુરુ તરીકે, ધીર ગંભીર શાંત મૂર્તિ વાત્સલ્ય મૂર્તિ એવા પૂજ્ય તારાબાઈ મહાસતીજી અને સાથે સંયમના સત્વારામાં પૂજ્ય નયનાબાઈ મહાસતીજી જેવા હસમુખા અને જ્ઞાની સાધ્વીજીઓનો સત્વારો પામીને જેના ભવિષ્યની રેખાઓ બદલાઈ ગઈ હોય તેવા પૂજ્ય રેખાબાઈ મહાસતીજી સંયમની મસ્તીમાં મસ્ત બનીને સાધનાના માર્ગમાં આગળ વધી રહ્યા છે. ત્યારે તેમની દિનચર્યા એ રીતે હતી કે સવારના ભાગમાં ગાથા બોલવાની, બપોરના સંસ્કૃતના ચારિત્રો અને રાસ વાંચવાના, સાંજના જ્ઞાન ફેરવવાનું. આ જ એમની દિનચર્યા. દરેક આરાધનામાં પૂજ્ય ગુરુની શ્રી તારામતીબાઈ મહાસતીજી અને નયનાબાઈ મહાસતીજીનો આ લાડલી અને સુવિનિત શિષ્યાને કેવો સહયોગ હતો એ આપણે જોઈએ. હવે અહીંયા એક મ્યુટ સીન વ્યક્ત થશે. તારામતીબાઈ સ્વામી તારાબાઈ મહાસતીજીએ પાણીનો ગ્લાસ આપ્યો રેખાબાઈ મહાસતીજીને કે એમને ભણવામાં કોઈ તકલીફ ના આવે અને ભણવાનું ચાલુ રહે. પૂજ્ય રેખાબાઈ મહાસતીજીએ પોતાની નાનકડી બાયોગ્રાફીમાં લખ્યું છે કે ગુરુની એ માથી પણ વિશેષ સેવા આ સંયમ જીવનના માર્ગમાં કરે છે. આ રીતે રેખાબાઈ મહાસતીજીના ભણવામાં રૂકાવટ ના આવે એટલે તારામતીબાઈ સ્વામી પાણીનો ગ્લાસ આપવો, કપડાનો કાપ કાઢવો, ગોચરી વહોરાવા જવું, આ બધું પોતે જ કરી લેતા. અને નયનાબાઈ મહાસતીજીનો રેખાબાઈ મહાસતીજીને સંસ્કૃત ભણાવવામાં મોટો ભોગ આપ્યો અને વ્યાખ્યાનનો ડર કાઢવામાં અને વ્યાખ્યાન માટે પ્રોત્સાહિત કરવા માટે પણ નયનાબાઈ મહાસતીજીનો એટલો જ સહયોગ હતો. સંત
માસતીજીની સંયમ યાત્રા કેવી રહી? પ્રથમ ચાતુર્માસ બિડરા, બીજો દેશલપર, ત્રીજો વાકી, ચોથો પત્રી, પાંચમો માંડવી, ત્યાર પછી ભુજપુર, કાંડાગરા, લાખાપર, ભાડિયા, આ પ્રમાણે 9 ચોમાસા કચ્છમાં કર્યા. પછી ગુરુદેવ પાસે આજ્ઞા લઈ ઘાટકોપર વિદ્યાપીઠમાં 5 વર્ષનો અભ્યાસ કર્યો. આ સમયે પૂનમચંદ્ર મહારાજ સાહેબે રેખાબાઈને એક બોધપાઠ આપ્યો હતો કે જેમ સંસારીને પાસે જેમ ધન અને પૈસો હોય તો તેને ક્યાં પણ વાંધો ના આવે, જ્યાં જાય ત્યાં એને રોટી, કપડાં, મકાન મળી રહે. તેમ સાધુ પાસે જ્ઞાન હોય તો તે ગમે તે પરિસ્થિતિમાં હોય પોતાના આત્માને દુઃખી ન થવા દે અને નવા અશુભ કર્મના બંધનથી બચાવતો રહે. આમ રેખાબાઈ માસતીજીનો 5 વર્ષનો અભ્યાસ ચાલુ હતો. ત્યાં વચ્ચે ચોથા વર્ષે ગુરુદેવના દુરસ્થ તબિયતના કારણે ઉગ્ર વિહાર કરી 1.5 મહિને કચ્છમાં પાછા ફર્યા. ત્યાર પછી પાછા મુંબઈ 5મું વર્ષ પૂર્ણ કરવા ગયા. મુંબઈમાં ફોર્ટ, બોરીવલી, અંધેરી, ઘાટકોપર, કામાગલી, વિક્રોલી આમ 25 ચોમાસા પૂરા કર્યા. તેમણે 32 આગમનું વાંચન 3 વખત કર્યું. સંસ્કૃત પ્રાકૃતનો ન્યાય સાહિત્યનો અભ્યાસ કર્યો. બીજા સલાખાના ચરિત્રો, રાસ વગેરે વાંચણી કરાવી. 3 વખત 28 તપ, 1 વખત 9 ઉપવાસ, આયંબિલની 18 ઓળી, કર્મચૂરણ તપ, 1 વર્ષી તપ, 25 અભિગ્રહ પચકાણ, 20 સ્થાનક તપ એવી અનેક તપસ્યાઓ અને આરાધનાઓ કરી છે. તો આ રીતે રેખાબાઈ માસતીજીએ પોતાના સંયમ પરિવાર સાથે તપ, જપ, સાધના, આરાધના એમ કરતાં કરતાં 50 વર્ષ પૂર્ણ કર્યા. અને આગળ પણ આ જ રીતે તેઓ ધર્મનું આચરણ કરતા રહે અને શ્રાવકોને ધર્મ પ્રતિ પ્રેરિત કરતા રહે એવી અમારા બધાના અંતર્મનથી શુભેચ્છા. હવે આપણે પૂર્ણ સત્યા પરિવાર તરફથી રેખાબાઈ માસતીજીને શુભેચ્છા અર્પણ કરશું. તો સંપૂર્ણ સત્યા પરિવાર સ્ટેજ પર પધારશે. સજીલો સંયમ સા અમે શુભેચ્છા લઈએ અમે સજીલો સંયમ બધા જલ્દી જલ્દી દયા પાડજો, બેસી જજો બધા.
અંદર વેશ પલટો કરવા ગયા છે એ પણ શાંતિથી કરે અને જલ્દી આવી જાય વળી પાછા. ચાલો, રેખાબાઈ માસતીજી કહે છે કે કોઈ પણ ચીજમાં વૃદ્ધિ થાય, તમે પુરુષાર્થ કરો તો વૃદ્ધિ થાય ને થાય. વ્યવહારમાં વૃદ્ધિ થાય, ધર્મમાં વૃદ્ધિ થાય. મારો પુરુષાર્થ અટલ હતો, આ રેખાબાઈ માસતીજીના શબ્દો છે. એટલે મારામાં પણ વૃદ્ધિ થઈ. હું એક તારા હતી, એક તારા મળ્યા અને બીજા તારા આ 50 વર્ષની સંયમ જીવનમાં આશીર્વાદ સ્વરૂપે મળ્યા. કહે છે રેખાબાઈ માસતીજી, આજે મારા ખીચા નથી, નહીં તો હું ભરીને આ બંને તારાને ઘણું બધું આપી દઉં. પણ આ 50 વર્ષની સંઘ ઉજવે છે તો રેખાબાઈ માસતીજીની ભાવના છે કે બંને ઉપકારી તારાને મારે કોઈક રીતે તર્પણ આપવું છે, અર્પણ કરવું છે કાંઈક. અને એ અર્પણ કામડી છે જે પરમ પૂજનીય ગુરુદેવ તારાચંદ મુનિ મહારાજ સાહેબને તથા પરમ પૂજનીય ગુરુની મૈયા વડેરા તારામતીબાઈ માસતીજીને આપવાની છે. આ નિમિત્તે આ ભેટ શ્રી સંગવતી કોઈ લાભાર્થી પરિવાર લેશે, પણ આ ભેટ ગુરુની મૈયાના ઉપકારીને ગુરુની મૈયા તરફથી જ આપણને આપવાની છે. તો એ ભાવથી આ નાનકડી બે ઉછામણી છે. આપ સૌ કોઈ એમાં ભાવથી જોડાઓ એવી મારી ઈચ્છા છે. સૌથી પહેલા સંયમ જીવનના 50 વર્ષની પૂર્ણાવતિ નિમિત્તે આ સુવર્ણ સંયમ મહોત્સવ નાની તુમડી એમની ધરા પર ઉજવાય છે. એ નિમિત્તે લક્ષ્મીનો સદુપયોગ કરજો, કારણ કે અમારા રેખાબેને પણ પોતાની માતૃવાત્સલ્ય ધારામાં વહેતી લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે. કારણ કે એમની બાનું નામ પણ લક્ષ્મીબેન હતું અને લક્ષ્મીબેન એટલા પોઝિટિવ હતા કે રેખાબેનને આ રેખાબાઈ માસતીજીને સંયમના માર્ગમાં બીજી કોઈ પણ જગ્યાએ અડચણ ન આવી. એ ઉપકાર સૌથી પહેલાં માનો, બીજો દાદીનો, ત્રીજો માસીનો અને છેલ્લે જ્યારે હા પાડી માધવની વાંસળી સુરમાં વાગી ત્યારે સંયમનો માર્ગ પ્રકાશિત થયો. એ માધવજીભાઈનો પણ ઉપકાર ન ભૂલાય. તો આ બધા ઉપકારીઓની અનુમોદના કરતા હવે હૃદયપૂર્વક આ બે ઉછામણી છે. મને ચડતા ભાવમાં સાથ આપજો. સૌથી પહેલા પરમ પૂજ્ય ગુરુદેવ, સૌથી પહેલા ગુરુદેવ તારાચંદ મુનિ મહારાજ સાહેબને આ કામડી અર્પણ કરવાનો અવસર છે અને સાધુ વૈયાવચમાં એટલે કે સાધુ સાધ્વી વૈયાવચમાં આ રકમ જોડાશે. એક ઉછામણીમાં 3 લાભ મળશે. ગુરુદેવને અર્પણ કરવાનો, રેખાબાઈ માસતીજી વતી ગુરુદેવનો ઋણ ચૂકવવાનો અને વૈયાવચની અંદર લાભ લેવાનો. આ કામડીની ઉછામણી શરૂ કરું છું. 11,111 રૂપિયા, 11,111 રૂપિયા, 15,000, 18,000 રૂપિયા, 18,000 રૂપિયા, 21,000 રૂપિયા, 21,000 રૂપિયા, 27,000 રૂપિયા. ધન્યવાદ. 27,000 રૂપિયા. સંયમ જીવનના 50 વર્ષની અનુમોદના થઈ રહી છે. 27,000 રૂપિયા, 27,000 રૂપિયા. ચડતા ભાવ રાખજો. 27,000 રૂપિયા, 27,000 રૂપિયા, 30,000 રૂપિયા. ધન્યવાદ. 30,000 રૂપિયા, 30,000 રૂપિયા, 33,333 રૂપિયા, 33,333 રૂપિયા, 33,333 રૂપિયા એક વાર, 33,333 રૂપિયા, 33,333 રૂપિયા બે વાર. 3 લાભ છે એક સાથે. 33,333 રૂપિયા આપું છું આદેશ. 33,333 રૂપિયા, 33,333 રૂપિયા. પરિવારજનો, ગ્રામવાસીઓ જાગતા રહેજો. તમારા હાથમાં આવવો જોઈએ આ લાભ, ક્યાંક છૂટી ન જાય. 50 વર્ષ પછી આ સંયમ જીવનની ઉજવણી થઈ રહી છે. આપું છું આદેશ. શ્રી સંઘ આપું આદેશ. ગુરુદેવ. 33,333, 33,333, 33,333. 3 વાર બોલો. જીને શાસન દેવ કી. પરમ પૂજનીય સુવિધિબાઈ માસતીજીના પરિવારજનો એટલે ડુંગરસિંહભાઈ, ટોકરસિંહ વોરા, નવીનાર,
અમરસંસ બાંદ્રા પુના પરિવારે હસ્તે ખીલતીબેન મનીષભાઈ પરિવારજનોએ લાભ લીધો છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. હવે વડેરા ગુરુની મૈયા તારામતીબાઈ માસતીજીને કામડી અર્પણ કરાવવાનો સુંદર લાભ 11,111, 15,000 રૂપિયા, 18,000 રૂપિયા, 25,000 રૂપિયા, 27,000 રૂપિયા, 27,000 રૂપિયા, 27,000 રૂપિયા, 31,000 રૂપિયા, 33,333 રૂપિયા, 33,333 રૂપિયા, 33,333 રૂપિયા, 35,000 રૂપિયા, 36,000 રૂપિયા, 36,000 રૂપિયા, 41,000 રૂપિયા, 41,000 રૂપિયા, 45,000 રૂપિયા. ધન્યવાદ. 50,000 પૂરા. હર્ષ હર્ષ. 50,000 રૂપિયા, 50,000 રૂપિયા, 51,000 રૂપિયા. ધન્યવાદ. 51,000 રૂપિયા. જુઓ, ઘણી બધી વાતો છે, શાયરીઓ છે, શબ્દો છે, પણ સમયને સાચવવો છે. આપ બધા સમજુ છો કે લાભ કેવો લેવો જોઈએ. એક એક શબ્દ સાથે જો ધર્મ અને સંસ્કાર વધતા હોય તો લક્ષ્મીનો સદુપયોગ કરવાથી, સુકૃતમાં ઉપયોગ લેવાથી કેટલો ફાયદો થાય છે. આપણે બધું જ જેટલું છે બધું અહીંયા મૂકીને જવાના છીએ, પણ એનો સદુપયોગ કરશું તો આવનાર ભાવમાં એ ઉપયોગમાં આવશે. 51,000, 51,000. દર વર્ષે કાંઈ રેખાબાઈ માસના રીતે આપણા હૃદય સુધી પહોંચે અને શાસનની આ સરસ મજાની સૌમ્યતા જળવાઈ રહે એટલા માટે વારે તહેવારે આવા મહોત્સવોનું આયોજન થતું રહે છે. 51 રૂપિયા એક વાર, 51,000 રૂપિયા બે વાર, 51,000 રૂપિયા એક ધક્કો આપું, 52 કરું. 51,000 રૂપિયા, 51 ના 52 કરું છું, 52,000 રૂપિયા. ધન્યવાદ. 52,000, 52,000 ના 53,000 કરું છું. ધન્યવાદ. 53,000, 53,000 એક વાર, 53,000 બે વાર, 53,000 અઢી વાર. આપું છું આદેશ. 53,000, 53,000, 53,000, 53,000 ત્રણ વાર. બોલો જીન શાસન. એ જ પરમ પૂજ્ય ગુરુની મૈયા સુવિધિબાઈ. गुरु मिला, गुरु मिला, गुरु मिला तो सब मिला, योगी मिला, जोगी मिला, जीवन उपयोगी मिला. गुरु मिला, गुरु मिला. गुरुजी हमारो अंतरनाथ, आशीर्वाद आशीर्वाद. धन्यवाद. खूब खूब अनुमोदना. मनीषभाई, गिरीशभाई, विनोदभाई पधारो. खिलतीबेन तारामतीबाई महासतीजी ने हृदयपूर्वक कामड़ी. तारामतीबाई मास्टरजी जी के बोराई जी है. हाँ जी, बस उभा રહેવાનો. बस खूब खूब सरस. एमणे पण चढ़ावामां खूब सरस साथ आप्यो. गुरुनी अमारो अंतरनाथ, आशीर्वाद आशीर्वाद. હા મહા પાડે છે એટલે મોટી માતા છે. રેખાબાઈને હા આવી જાઓ. શોભનાબાઈને હા કહેવાય છે ને, આખી દુનિયાના ખૂણે ખાંચે ના હોય પણ આ બ્રહ્માંડ પર એક ખૂણો એવો છે જે તારામતીબાઈ માસતીજીનું હૃદય છે. ઓલવેઝ હા, પધારો, વેલકમ જ હોય. એટલે વડેરા ગુરુની માટે એકવાર બોલજો, ગુરુની અમારો અંતરનાથ. આવી રીતે જ રે. ક્યારેક એ ગોચરી વોરાવા જતા હોય ને, આગળથી નહીં જોતા, પાછળથી જોજો. તમને લાગશે કે નમી જઈએ. બસ આવો આત્મા, અહોભાગ્ય આપણા 8 કોટી મોટીપગ સંપ્રદાયના કે આપણને પ્રાપ્ત થયો છે. ઘણી ખમા ગુરુની મૈયા. વિશેષમાં હું શ્રી સંઘને વિનંતી કરીશ, આજે અહીંયા જેટલા પણ આદિઠાણા અર્પણ કરવાનો શ્રી 8 કોટી મોટી પક્ષ સંઘ વતી પ્રશાંત મુનિ મહારાજ સાહેબ. वती आप रेखाबाई मास्टरजी ने, कस्तूरबाई मास्टरजी ने, निपुणाबाई मास्टरजी ने, संगीताबाई मास्टरजी ने तथा परम पूजनीय बे जना बधामां लाभ लो.
હવે કસ્તુરબાઈ માસ્ટર વોરાવી લે છે, પાછા આવી જાઓ. ધન્યવાદ, આવી જાઓ વળી. ત્યાર પછી નિપુણાબાઈ માસતીજી. ગુરુણી અમારો અંતરનાથ. ધન્યવાદ. ત્યાર પછી નિપુણાબાઈ મહાસતીજીને નિપુણાબાઈ મહાસતીજીને વસ્ત્ર અર્પણ કરી રહ્યા છે શ્રી સંગવતી શ્રાવિકા બહેનો. અને હવે સંગીતાબાઈ મહાસતીજીને સંઘના શ્રાવક શ્રાવિકાઓની ખૂબ ખૂબ અનુમોદના. ધન્યવાદ. जैना ए आपनो है वो आप खाने में नहीं जिंदगी में तुम किसी के काम आना सीख लो. ए भावथी जीवदयाમાં નામ બધાને વિનંતી છે. આપ જેટલા પણ આવ્યા છો, રેખાબાઈ મહાસતીજીના 50મા સુવર્ણ મહોત્સવથી ભરેલા સંયમ જીવનની અનુમોદના અર્થે જીવોની જૈણામાં પોતે લાભ અવશ્ય લેજો. અહીંયા એક નામ આવ્યું છે 11,000 રૂપિયા કુસુમબેન કેશવલાલભાઈ શાહ કાનપુર. 5,000 રૂપિયા કુમારી વર્ષા ગાંગજી છેડા નાના ભાડિયા. 11,000 રૂપિયા કુમુદબેન શ્રાવિકા કુમુદબેન ગિરીશભાઈ દેઢિયા પત્રી. 11,000 રૂપિયા 8 કોટી મોટી પગ સંઘ ભુજ શ્રાવિકા ખિલતીબેન મનીષભાઈ વોરા. 11,000 રૂપિયા. એક મિનિટ, ધીરે ધીરે ચાલીએ. हाँ जी, एक मिनट. 11,000 लख्या भुजना लख्या. 11,000 खिलतीबेन मनीषभाई. खिलतीबेन मनीषभाई. खिलतीबेन. ત્યાર પછી 5,000 પત્રી સંઘ પત્રી 8 કોટી મોટી પગ સંઘ 5,000 રૂપિયા. ફૂલ નહીં તો ફૂલની પાકડી બધાના નામ આવવા જોઈએ જેટલા અહીંયા બેઠા છો, કોઈ પણ બાકી નહીં રહેતા. ચંદ્રાબેન ચુનીલાલ ભાઈ શ્રાવિકાનો પરિવાર 5,000 રૂપિયા નાની તુમડી ગામ. ધન્યવાદ. પુષ્પાબેન વાડીલાલભાઈ શાહ માધાપર 5,000 રૂપિયા. हाँ जी, एक मिनट लगता जाजो. श्री संघ गाम नाना भाड़िया 5,000 रुपया. लक्ष्मीबेन माधवजी सतिया परम पूजनीय रेखाबाई मासतीजी संसारी परिवार वती 5,000 रुपया. धन्यवाद. प्रकाशो खाली हाथ ऊपर करजो, आप सुधी पहुंची आवीश. मोटी पग जैन संघ लाखापर गाम 2,500 रुपया जीवदयाમાં અર્પણ કરે છે. લાખાપર લખજો ખાલી. हाँ जी. हीनाबेन मणिलाल केशवजी धरोड़ गाम पत्री 5,000 रुपया. धन्यवाद. हाँ जी, प्रकाशो. हीनाबेन मणिलाल केशवजी धरोड़ 5,000 रुपया पत्री. मातुश्री मणिबेन वीरजी छेड़ा गाम गाम रताड़िया गणेशवाला 1,100 रुपया. बिदना 8 कोटी मोटी पक्ष जैन संघ बिदना खाली लगजो 2,100 रुपया. जेठीबाई श्राविका जेठीबाई खिमजीबाई रामबिया गाम रामाणिया. जेठीबाई खिमजी रामबिया रामाणिया 1,100 रुपया. मामणिया प्रभाबेन तलकसी मामणिया गाम रामाणिया 2,100 रुपया. चालसे. मणिबेन मगनलालभाई सतिया 1,100 रुपया गाम तुमड़ी. धन्यवाद. हाँ जी, हाँ जी, एक मिनट. हाँ जी, प्रकाशो. मठ्ठाबेन वेलजी सतिया. मठ्ठाबेन वेलजी सतिया हस्ते अमृतबेन दमयंतीबेन अमृतलालभाई सतिया गड्डा गड्डा गाम कोड़ाई 5,555 लगजो जी. नहीं दे संवाद नहीं दे रूई प्याते आई तारोनाते ये रोनाते
હા આજે નાટક નરેને આ કે તારા યાદતા છે ભાઈ હા હર્ષ જાસુ હાજી પ્રકાશો ઉષાબેન શાહ કાનપુર 2700 રૂપિયા ઉષાબેન શાહ કાનપુર 2700 રૂપિયા પૂજ્ય અનશન વૃદ્ધારી સુલસાબાઈ માસતીજીના આજે 8મી માસિક પુણ્યતિથિ નિમિત્તે જીવદયામાં રૂપિયા 5000 જયંતિભાઈ મેઘજીભાઈ ધરોડ ગામ પત્રી આવું છું હા હાજી સત્યા ગામ તુંબડી 1100 રૂપિયા પિંકીબેન વસંતલાલ રામભિયા પૂના 1100 પિંકીબેન વસંતલાલ રામભિયા લખો છો પિંકીબેન વસંતલાલ રામભિયા પૂના 1100 રૂપિયા વીરચંદભાઈ વેલજી સતિયા 2000 રૂપિયા તુંબડી વીરચંદભાઈ વેલજી સતિયા 2000 રૂપિયા તુંબડી જીનલબેન સંજયભાઈ મોતા જીનલબેન સંજયભાઈ મોતા બારોઈ 1111 રૂપિયા સંજયભાઈ મોતા લક્ષ્મીચંદ હવે લખજો માતુશ્રી શાંતાબેન લક્ષ્મીચંદ જયવત કેશવજી છેડા ગામ તુંબડી કેટલા 1100 રૂપિયા